નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે જળ સંચય મહાઅભિયાનના. રાજ્યમાં પ્રથમવાર કુંકાવાવ તાલુકાના 42 ગામોમાં એક સાથે જળ સંચય મહાઅભિયાનનો પ્રારંભ. જંગર ગામેથી રાજ્યના ઉર્જા પ્રધાનમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યો શુભારંભ. દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા કરવા માટે 42 હિટાચી મશીનો મૂકવામાં આવે છે, જે આગામી 2 મહિના સુધી સતત કામ કરશે, જેથી ચોમાસામાં પાણીનો સંગ્રહ વધે અને ખેડૂતોને સિંચાઈમાં લાભ મળે. જંગર ગામમાં 350થી વધુ ઘરો પર સોલર પેનલ લગાવી ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે, જેમાં ઉદ્યોગપતિ હરેશભાઈ વાછાણીનો મહત્વનો સહયોગ રહ્યો. આથી ગ્રામજનોને વીજળી બિલમાંથી રાહત મળશે અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે. સભાને સંબોધતા મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ વિકાસ કાર્યો અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને જણાવ્યું કે કુંકાવાવથી શરૂ થયેલું આ અભિયાન આગળ અમરેલી વિધાનસભાના 115 તળાવો સુધી વિસ્તરશે. તેમણે કહ્યું, આ શરૂઆત માત્ર એક ટ્રેલર છે. આગળ જિલ્લામાં પણ મોટા પાયે કામો કરવામાં આવશે. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલીથી. પરિવાર જ્યારે કૌશિકભાઈનું સન્માન કરી રહ્યો ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સન્માનને વધાવીશું. આ સન્માન આજનું નથી પણ આવતીકાલનું છે, ભવિષ્યનું છે. કુંકાવાવના વિસ્તારના કલ્યાણનું થઈ રહ્યું છે. કુંકાવાવની અંદર એક એક માણસની સુખાકારી માટે, જનકલ્યાણ માટે જ્યારે આટલું મોટું